આત્મીય શ્રોતાજનો નમસ્કાર। આજના પ્રવચનની શરૂઆત એક લોકકથાથી કરું છું। વાત એવી છે કે કોઈક નગરમાં એક રાજા હતા। રાજાને ત્યાં એક પ્રધાન હતા, ચતુર હતા, બુદ્ધિશાળી હતા, હોશિયાર હતા। રાજાને એના પરિવારમાં કાંઈ પણ મૂંઝવણ હોય, ગૂંચવણ હોય તો એ પ્રધાનની સલાહ લેતા હતા। પ્રધાન પણ સૂઝબૂઝથી રાજાના પરિવારમાં કાંઈ પણ સમસ્યા રહેલી હોય તો હલ કરતા હતા। રાજ્યમાં કાંઈ પણ તકલીફો ઊભી થાય તો પણ એ પ્રધાનની સલાહ લેતા હતા અને પ્રધાન સાચી સલાહ આપવાને કારણે રાજ્યમાં પણ કોઈ પણ પરિસ્થિતિ વણસેલી હોય તો સુધરી જતી હતી। આ રીતે એ બુદ્ધિશાળી પ્રધાનની પ્રશંસા ઠેક ઠેકાણે થતી હતી। રાજા તો પરિવાર માટે માર્ગદર્શન લેતો જ હતો, રાજ્ય માટે પણ માર્ગદર્શન લેતો હતો, રાજ્યની સમસ્યાઓ માટે પણ માર્ગદર્શન લેતો હતો, પણ પ્રજાજનોનો પણ એમના ઘરમાં કાંઈ પણ તકલીફ રહેલી હોય તો એ પ્રધાનની સલાહ લેતા હતા અને પ્રધાન ભેદભાવ રાખ્યા વિના રાજાને જે રીતે સલાહ આપે તે રીતે, રાજ્ય માટે સલાહ આપે તે રીતે પ્રજાને પણ સાચી સલાહ આપતા હતા। સાચી સલાહ આપનારા દુનિયામાં બહુ ઓછા રહેલા હોય, બાકી રવાડે ચડાવનાર આ દુનિયામાં ઘણા મળ્યા આપણને, ઊંધે રવાડે ચડાવી દે। પણ આ પ્રધાન બહુ સરસ, પ્રજામાં ક્યાંય પણ કોઈના ઘરમાં કાંઈ પણ સમસ્યા રહેલી હોય તો એ પ્રધાન પાસે પહોંચી જાય। પ્રધાન પણ એમ ન કહે કે તમે પ્રજાજન છો, હું તમને કાંઈ સલાહ નહીં આપું, અને સલાહના આ પ્રધાન ક્યારે કોઈની પાસેથી એક પાઈ પણ લેતા ન હતા। બધાનું ભલું થાય, બધાનું કલ્યાણ થાય, કોઈને તકલીફ ન થાય, ઘરમાં સૌના ઘરમાં સુખ શાંતિ રહે એવી ભાવના એ પ્રધાનની હતી। ધીમે ધીમે વર્ષો નીકળતા એ પ્રધાન વૃદ્ધ થયા, બુઢા થયા। પ્રધાનને લાગ્યું કે હવે મારી વૃદ્ધાવસ્થા મને સાથ દે તેમ નથી। વિચારે છે કે હવે હું ટૂંક સમયમાં આ દુનિયામાંથી રજા લઈશ। ઘણા લોકો સરળ રહેલા હોય, નિખાલસ રહેલા હોય અને જગતનું ભલું કરતા હોય, એને મૃત્યુનો પણ સંકેત મળતો હોય, અગમચેતી મળતી હોય, અને એ લોકો જાગૃત અવસ્થામાં મરણને શરણ થતા હોય। હાયવો હોય કે રીબાવવું કે એવી તકલીફો એવા લોકોને થતી ન હોય। તો એ વૃદ્ધ પ્રધાન વિચારે છે કે હવે લગભગ મારી ઘડીઓ ગણાય છે। તો એક દીકરો હતો એનો, એકના એક દીકરાને બોલાવે છે। દીકરો બહુ કયાગરો, વિનયવાળો, પિતાજીનું એક એક વાક્ય ઝીલે, ક્યારે પણ વડીલોનું અનાદર ન કરે, કારણ કે ગળથુથીમાં સંસ્કારો મળેલા હતા। એ છોકરાને જ્યારે બોલાવ્યો ત્યારે એ દીકરો વૃદ્ધ પ્રધાન એટલે કે પોતાના પિતાજી પાસે આવ્યો। પિતાજી બહુ બોલી શકતા ન હતા, ચહેરા પર વૃદ્ધાવસ્થા જણાતી હતી, બોલવામાં પણ ત્રુટક બોલતા હતા। એટલે દીકરાએ કીધું કે બાપુજી મને બોલાવ્યો, હું આવી ગયો છું, કાંઈ હોય તો કહો। તો વૃદ્ધ પિતા કહે છે, બેટા હું સંતોષ લઈને આ દુનિયામાંથી જાઉં છું। હવે થોડા સમયમાં મારા આયુષ્યની હવે જે ક્ષણો રહેલી છે
એ ક્ષણો દરમિયાન વિદાય લેતા લેતા મારે તને 4 રત્ન આપવા છે. 4 રત્ન. છોકરો સમજદાર હતો કે બાપુજી બાહ્ય વૈભવમાં બહુ ધ્યાન દેતા ન હતા. પહેલેથી ભૌતિક વસ્તુઓ તરફ એ ક્યારે પણ ધ્યાન દેતા ન હતા. પૈસા ભેગા કરવા, હીરા માણેક મોતી ભેગા કરવા એવી મારા બાપુજીની પહેલેથી લેસ્યા ન હતી. અને આજે આ 4 રત્નની વાત કરે છે. તે પણ છેલ્લી ઘડીઓમાં એ મને 4 રત્ન આપવા માગે છે. એટલે દીકરો બાપુજીને કહે છે, બાપુજી 4 રત્નો આપ આપશો, હું જરૂર એ 4 રત્ન સાચવીશ. છોકરાને ખબર છે કે રત્ન એટલે વસ્તુ નથી. આપણે જે રીતે રત્ન માનીએ ને, હીરા માણેક મોતી, એવી કોઈ ચીજ ન હતી. કારણ કે છોકરો સમજતો હતો કે મારા બાપુજીએ ક્યારે પણ રાજા મહારાજાઓ પાસે કે પ્રજા પાસેથી કાંઈ પણ લીધું નથી, તો રત્ન હોય ક્યાંથી? પણ એ દીકરો બહુ સ્માર્ટ રહેલો હતો. એણે બાપુજીના ખાટલા પાસે આવી અને ઘૂંટણીએ પડ્યો. ઘૂંટણીએ પડ્યો એટલે ગુડા ત્યાં રાખ્યા. એટલે બાપા જે બોલે એ શાંતિથી બોલી શકે અને હું શાંતિથી સાંભળી શકું એ રીતે ઘૂંટણ નીચે રાખ્યા જમીન પર. બાપુજીના ખાટલા પાસે એ આ રીતે આ એંગલમાં બેઠો અને પછી કાન છે ને બાપુજીના મોઢા પાસે રાખ્યા. બહુ જોરથી બોલી શકતા ન હતા. એટલે દીકરાએ જ્યારે કાન બાપુજીના મોઢા પાસે રાખ્યા ત્યારે એ વૃદ્ધ પિતા દીકરાને કહે છે, બેટા 4 રત્ન જે આપવાનો છું એ 4 રત્ન તારી પાસે હશે તો જીવન જીવવાની મજા આવશે અને કોઈ પણ કાર્યમાં તને સફળતા મળ્યા વગર નહીં રહે. આ 4 રત્નમાં હું પહેલું તને રત્ન આપું છું. પહેલું રત્ન માફી. પેલો ઓ ન હતો રત્ન, શું કહેવાય, વસ્તુ ન હતી. માફી. બેટા જીવન છે આપણું. ક્યારેક આપણી ભૂલ થઈ જાય, ક્યારેક બીજાની ભૂલ થઈ જાય, ક્યારેક નાનાની ભૂલ થઈ જાય, ક્યારેક મોટાની ભૂલ થઈ જાય. પરિવારમાં, વ્યવહારમાં ક્યાંય પણ કોઈની ભૂલ થાય તો આપણને મન મોટું રાખવાનું. એ માફી માંગતો ન હોય તો આપણને માફી આપી દેવાની. કારણ કે માફી આપવાથી ક્યારે પણ માણસ નાનો થતો નથી. અને બેટા ક્યારે પણ માફી આપતી વખતે એ ન વિચારવું કે ભૂલ એની હતી તો હું માફી શું કામ માગું, એ ન વિચારવું. ક્યારેક કોઈની કસૂર થઈ જાય તો કસૂર થયા પછી તારે મનમાં ક્યારે પણ ગાંઠ વાળવી નહીં. ત્યારે ને ત્યારે તારે શું કરવું? માફી માંગવી. અને નાના માણસની માફી માંગતા પણ તારે શરમ ન રાખવી. નાના માણસને પણ માફી આપતી વખતે તારે સંકોચ ન રાખવો. ક્યારે પણ નાની ભૂલને બેટા પકડવી નહીં. નાની ભૂલને પકડવી નહીં. માણસ દુઃખી શા માટે હોય છે? તણાવ માણસના જીવનમાં શું કામ આવે છે? એનું એક કારણ છે કે પોતાની લાઈફમાં જે તે બનાવ બન્યા હોય નાના મોટા, એમાં નાની નાની કોઈ કેટલી વાતોને એ પકડી લેતો હોય. વાતોને બહુ મોટું સ્વરૂપ આપી દે. વાતોમાં કોઈ માલ હોય નહીં અને નાની નાની વાતો પકડ્યા પછી માણસ માથા પર એટલા બોજા લઈને ફરતો હોય, એટલા ભાર લઈને ફરતો હોય, આણે આમ કર્યું, ફલાણાએ તેમ કર્યું, ઢીકડાએ આમ કર્યું, હવે હું એને નહીં છોડું, હવે એનો બદલો લઈશ. બેટા ક્યારે પણ કોઈની ભૂલ થઈ જાય તો બદલો વાળવાની વૃત્તિ રાખવી નહીં. નાનો માણસ હોય તોય શું, મોટો માણસ હોય તોય શું, બધાની શું માગવી? તારે માફી માગવી. ક્યારે પણ કોઈની ભૂલ પકડવી નહીં. અને ભૂલ પકડ્યા પછી ગાંઠ ન વાળવી કે ભૂલ આની જ હતી, હું શું કામ નમું.
આ મારું પહેલું રત્ન છે બેટા. શું નામ છે પહેલા રત્નનું? માફી. આમ તો બધા શાસ્ત્રોમાં, ગ્રંથોમાં, ધર્મોમાં માફીની વાત કરી છે, કારણ કે માફી જેવી સાફી કોઈ નથી. માણસને એકદમ નરવા સાજા રહેવું હોય, હળવા ફૂલ રહેવું હોય તો શું કરવાનું હોય? માફી. માફી અઘરું છે, કામ સહેલું નથી. માળા ગણવી હજી સહેલી છે, સામાયિક કરવા પણ હજી સહેલા છે, પ્રતિક્રમણ કરવું, પૂજાપાઠ કરવા પણ હજી સહેલા છે. અઘરું કામ કયું છે? માફી માંગવી. આપણે માફી માંગતા નથી અને ગાંઠ પર ગાંઠો વાળીએ છીએ. એટલે દર વર્ષે પર્વ આવે છે. કયો પર્વ આવે છે? પર્વાધિરાજ પર્વ આવે છે. બસ હવે નજીક છે, શ્રાવણ મહિનો શરૂ થશે એટલે કેટલામે દિવસે આવશે? હા, શ્રાવણ વદ તેરસના એ શરૂ થશે. દર વર્ષે માણસ પર્યુષણ પર્વ ઉજવે. ભાગ્યશાળીઓ, આ માફીની જે વ્યવસ્થા છે ને કેવલ જૈન ધર્મમાં છે એવું નથી. આ માફીની વ્યવસ્થા બધા ધર્મોમાં છે કે વર્ષ દરમિયાન તમે ક્યારે પણ કાંઈ કોઈકના માટે ગાંઠ વાળી હોય તો આ તહેવાર આવે છે, આ પર્વ આવે છે, આ દિવસ આવે છે, એ દિવસ દરમિયાન તમે બાંધછોડ કરી, ઉડારતા રાખી અને શું કરો? હા, માફી. અઘરું કામ બહુ છે, નહીં માજી? માફી માગવી. આટલી સંખ્યા છે આપણે ત્યાં. હા, અને માની લો કોઈકની ભૂલ થઈ જાય નાની મોટી તો માફી આપણે માગીએ ને. હા, અને માફી જો તમે માંગતા હો, માફી આપણે જો માંગતા હોઈએ તો વાતાવરણ કેવું હોય? માફી ન માંગવાથી વાતાવરણ તંગ થાય અને માફી માંગવાથી વાતાવરણ કેવું બને? એકદમ હળવું બની જાય. આજે ઘણી વખત લોકોમાં એટલી ગાંઠો વળેલી હોય છે, એટલી ગાંઠો વળેલી હોય છે કે માફી જેવા રત્નનો પ્રયોગ કરી શકતા નથી. રત્ન પેલો છે ને એ પૈસાદાર બનાવે અને આ માફીરૂપી જે રત્ન છે ને માણસને દિલદાર બનાવે. દિલદાર, સુંદર બનાવી દે. કોઈ પણ આપણો દુશ્મન ન હોય તો આપણી જિંદગી કેવી હોય? હા, કોઈના માટે પણ આપણી જિંદગીમાં કાંઈ પણ ગાંઠ ન હોય તો આપણી જિંદગી કેવી હોય? હળવી ફૂલ રહેલી હોય. તો શાયદ આપણે ડિપ્રેશનમાં પણ ન આપીએ. અને એની સાથે સાથે ઘણાની ઊંઘ આવતી ન હોય તો ઊંઘ પણ ઘણી વખત હળવો ફૂલ માણસ હોય એને ઘસઘસાટ ઊંઘ આવે કે ના આવે? સુખી માણસ માટે બે જ વાત રહેલી છે. સુખી માણસ છે કે નહીં એની ખાતરી બે જ વાત પરથી છે. ઘસઘસાટ ઊંઘી શકે, ઘસઘસાટ જે ઊંઘી શકે, અને સરસ જેને કડકડતી ભૂખ લાગતી હોય એ માણસ સુખી કહેવાય. કકડતી ભૂખ લાગે અને કેવી રીતે ઘસઘસાટ સૂઈ જાય. સરખી ઊંઘ એ જ વ્યક્તિને આવી શકે છે. બીમાર હોય ને ઊંઘ આવે એ અલગ વાત રહેલી છે, અને એકદમ સાયલેન્ટ ઊંઘ એ જ વ્યક્તિને આવી શકે કે જેના મનમાં કોઈ પણ જાતનો ડિપ્રેશન, ટેન્શન ન હોય. તો ટેન્શનને હળવું કરવા માટે અને ડિપ્રેશનમાં આપણને રાહત મળે એટલા માટે સરસમાં સરસ કયો રત્ન છે? માફી. એવું થોડું છે કે પર્યુષણમાં જ માફી મંગાય? હા, પર્યુષણમાં જ મંગાય? આ તો ઠીક છે, આપણે ત્યાં વ્યવહાર છે એટલે મોટું પ્રતિક્રમણ, નાનું પ્રતિક્રમણ કરીએ અને મીછામી દુક્કડમ કરતા કરીએ છીએ એટલા માટે કે આપણો જીવ જરાક ઢીલો થાય, આપણો જીવ જરાક કોમળ થાય. અને એવા ક્યારેક કોઈ કટોકટીના પ્રસંગ બની જાય તો ઢીલો થયેલો મારો મન તરત જ માફી આપતા શરમાય નહીં તો માફી આપતા શરમ આવ્યો ના આવે. અને ઘણી વખત મોટા માણસો એમ કહેતા હોય કે નાના માણસની ભૂલ થઈ ગઈ છે, હું શું કામ માફી માગું? એ માગે, હું તો મોટો. તો ઘણી વખત મોટાઈ પણ માણસને નડતી હોય છે. માફી માટે મોટાઈ માણસને એટલી અડચણ કરતી હોય છે એટલે છોકરાને સમજાવે છે કે બેટા, આ પહેલો રત્ન હું તને આપું છું.
કયો રત્ન છે? માફી. ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ સાથે તારે બદલો વાળવાની ગેલછા ન કરવી, મનોવૃત્તિ ન રાખવી કે બદલો વાળી સજ. વ્યવહારિક જીવનમાં આવું બનતું જ હોય છે. એકબીજાનો શું વાળે? બદલો વાળે. એણે લગ્નમાં નથી બોલાવ્યો તો મારે ત્યાં લગ્ન આવશે ત્યારે હું એને બતાવી દઈશ. આવી રીતે બદલા વાળવાની વૃત્તિ, ગેલછા માણસો મારેલી હોય છે અને બદલા વાળતા રહેતા હોય છે. બેટા, હવે હું તને બીજો રત્ન આપું છું. આપણને આ વજૂદવાળો રત્ન નહીં લાગતો હોય, પણ પહેલાં રત્ન કરતાં પણ આ રત્નની કિંમત જે કરી શકતો હોય એના માટે છે. મહાવીર ભગવાને ઠેક ઠેકાણે માફી 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 જ માગી. ઠેક ઠેકાણે તમે આખું ચરિત્ર જુઓ મહાવીર ભગવાનનું. નહીં તો જબરદસ્ત પુરુષ રહેલા હતા. એકને મુક્કો મારે ને તો માણસ ક્યાં ને ક્યાં ગોથાલિયા ખાઈ જાય, એટલી મુક્કામાં તાકાત રહેલી હતી. કારણ કે એમનું સંજ્ઞણ વજ્ર ઋષભ નારચ સંજ્ઞણ હતું. એક લાત મારે તો માણસને ક્યાં ને ક્યાં ફેંકી દે. પણ આપણે એમના ચરિત્રમાં, એની કથામાં સાંભળતા રહીએ છીએ કે આણે આમ કર્યું, ફલાણાએ તેમ કર્યું, ઢેકડાએ આમ કર્યું. મહાવીરે ક્યારે પણ કોઈની સામે જરા માત્ર પ્રતિકાર નથી કર્યો. એનો મતલબ નહીં કે મહાવીર સાવ એવા હતા ઢીલા ઢફ હોય. ક્ષત્રિયના બચ્ચા હોય ને એ ક્યારે ઢીલા હોતા નથી. આ મહાવીર ક્ષત્રિય હતા. ક્ષાત્રવટ એમના શરીરમાં, એમના રોમમાં પ્રગટેલું હતું. તે છતાં પણ એમણે શક્તિનો ક્યારે પણ અવળો ઉપયોગ કર્યો નથી. ચાલો આ માણસે મને તકલીફ આપીને કાંઈ વાંધો નહીં. શૂલપાણી યક્ષની તાકાત હતી કે મહાવીર ભગવાનને પરેશાન કરી શકે. જ્યારે શરૂઆત કરીને શૂલપાણી યક્ષે કષ્ટ આપવાની, ત્યારે મહાવીર ધારતને તો ચપટી આંગળીમાં એને કચડી શકત, પણ આવું કર્યું નથી. એમના તો ઉડાત બધા ઉદાહરણો રહેલા છે. આપણે બધા મહાવીર ભગવાનને માનીએ છીએ, એમના જેવા તો આપણે થઈ શકીએ તેમ નથી. પણ શતાંશ ભાગ આપણામાં એમનું આવે તો પણ બસ છે. તો પણ આપણે આપણા જીવનને, આપણી જાતિને, આપણી જ્ઞાતિને ધન્ય માનીએ કે ચલો મહાવીરે આટલું કર્યું તો થોડું હું કરું. બીજો રત્ન બેટા હું તને આપું છું. બીજો રત્ન છે ભૂલી જવું. બેટા, આપણે કોઈના પર પણ ઉપકાર કર્યો હોય, કોઈના પણ આપણે સારા કામ કર્યા હોય તો શું કરવાના? ભૂલી જવાના. ક્યારે પણ કોઈ માણસને યાદ ન કરાવવું કે જ્યારે તું તકલીફમાં હતો ત્યારે મેં તને મદદ કરી હતી. આવી યાદગીરી ક્યારે પણ કોઈ વ્યક્તિને આપવી નહીં. સારા કામ કર્યા પછી, કોઈને મદદ કર્યા પછી શું કરવાનું? ભૂલી જવાનું. ઘણા લોકો છે ને બહુ યાદ રાખે. કોઈ માણસ એકદમ પૈસાદાર થઈ ગયો હોય અને એ બિચારો ગમે તે કારણસર નબળો પડી ગયો હોય તો એ ઘણાને કહે પહેલાં મદદ મેં કરી હતી એને. જ્યારે ભૂખડીદાસ હતો ત્યારે ખૂબ એને હેલ્પ કરી છે મેં. વર્ષો પછી એણે હેલ્પ કરી છે, યાદ રાખી છે. પણ મહાપુરુષો કહે છે, અને આ પ્રધાન પણ પોતાના પુત્રને શું કહે છે? ભૂલી જવું. કોઈને પણ મદદ કરેલી હોય ભૂલી જવું અઘરું કામ છે. આ પણ જેમ માફી માગવી અઘરું કામ છે ને, તેમ ભૂલી જવું પણ અઘરું કામ છે. આપણે કઈ વસ્તુ યાદ રાખીએ? બીજાએ આપણને મદદ કરી હોય એ વાત યાદ રાખીએ કે આપણે મદદ કરી હોય એ વાત યાદ રાખીએ? આપણે મદદ કરી હોય એ યાદ રાખીએ. બીજાએ મદદ કરી હોય તો આપણે યાદ ન રાખીએ.